સ્વાગત છે. તો આજે આપણે ભાતના ભજીયા બનાવવાના છે. તો આજે બપોરે ભાત બનાવ્યા હતા તો થોડાક ભાત વધ્યા હતા તો વિચાર્યું કે ભાતના ભજીયા કરીને વિડીયો અપલોડ કરી દઈશ. તો આમાં આ ભાત છાશમાં પલાળી દીધા છે, પછી ચણાનો લોટ એમાં ઉમેરી દીધો છે, પછી એને 2 કલાક માટે પલાળીને રાખવાના. તો જોઈ શકો છો કે આપણો આથા જેવું આવી ગયું છે. તો ભાતના ભજીયાને થોડીક હળદર નાખશું અને ઠંડા ભાત છે એટલે હિંગ નાખશું, મીઠું નિમક નાખશું અને 1 ચમચી ઉપર આપણે થોડી ખાંડ નાખશું, 1-1.5 ચમચી જેટલી ખાંડ નાખશું. પછી આદુ મરચાંની પેસ્ટ નાખશું, આટલા આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે પેસ્ટ તો એ નાખી દઈશું આપણે. ઉપરથી ધાણા ભાજી નાખશું ખૂબ સારા. આ બેટર છે આપણે થોડું પહેલાં હમણાં પલાળી લીધું છે ચણાનો લોટ અને પાણીથી કરી લીધું છે બેટર. એમાં આટલું નિમક નાખશું આપણે, જરાક જેટલી હિંગ નાખશું અને ચપટી જેટલી હળદર નાખશું. તો જોઈ શકો છો આ બેટર એકદમ સ્મૂથ થઈ ગયું છે. તો આપણે આના અજમાના પાનના ભજીયા કરવા છે, જે અમારા બગીચામાંથી જે તોડીને લઈ આવી છું તો એના ભજીયા બનાવવાના છીએ આજે આપણે. તો આપણો ગેસ ચાલુ થઈ ગયો છે, તેલ આવવા માટે ગેસ ચાલુ કરી દીધો છે. તો તેલ ઓલમોસ્ટ આવી ગયું છે આપણું. ભાતના ભજીયાને બેટરને ખૂબ હલાવી લેશું અને આટલા આપણે સાજીના ફૂલ ઉમેરી દઈશું. એના લીધે આપણા ભાતના ભજીયા એકદમ સોફ્ટ બનશે. તો આપણે ભાતના ભજીયા ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની છે અને ધીમે ધીમે આવી રીતે મૂકતા જવાના છે. ખાવામાં બહુ ક્રિસ્પી લાગશે અને વધેલા ભાત હતા તો એનું પણ સોલ્યુશન થઈ ગયું. આપણે એકવાર બનાવીને ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે અને તમને બધાને ભાવશે એવી અપેક્ષા રાખું છું. તો આપણે થોડીક વાર પછી એને પલટી લેશું અને આમ પલટા કરી જ રાખવાના. એકદમ બ્રાઉન થાય પછી જ આપણે એને કાઢવાના રહેશે. એટલે પછી થોડી આપણે નાખીએ ત્યારે ધીમો ગેસ રાખવાનો અને પછી થોડો ફાસ્ટ રાખી દેવાનો. તો જોઈ શકો છો કે આપણા ભાતના ભજીયા એકદમ ફૂલીને સરસ થઈ ગયા છે. આમાં તમે ડુંગળી નાખી શકો છો, પછી તમે ડુંગળી લસણ બધું નાખી શકો છો. મેં આજે સાદા બનાવ્યા છે એટલે લસણની ચટણી નથી નાખી અને ડુંગળી નથી નાખી. અત્યારે ગરમીની સિઝન બહુ છે એટલે 2 સ્કીપ કરી દીધું છે. તો સાદા જ બનાવ્યા છે આપણે. તો જોઈ શકો છો કે આપણા ભાતના ભજીયા ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે. તો હવે એને આપણે કાઢી લઈશું.
તેલ તમને જરાય નહીં રહે, જોઈ શકો છો. અને એકદમ ક્રિસ્પી લાગશે ખાવામાં. તો આ ભાતના ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બનાવશું, તમે જોઈ લો, અજમાના ભજીયા આપણે બનાવીએ કે કેવી રીતે થાય છે. તો આપણે આ અજમાના ભજીયા બનાવીએ છીએ. આના દાંડલા છે ને એકદમ આમ કાઢી લેશું, પછી આમ બનાવશું. આ અજમાના ભજીયા મારા મમ્મીને બહુ જ પસંદ હતા. આજે એટલે અજમો જોયો તો મને તરત મારે મમ્મીની યાદ આવી, એટલે મેં કીધું લાવ આજ તો અજમાના ભજીયા બનાવી દો. તો તમે જોઈ શકો છો, ખાવાની મજા આવશે. અજમાના ભજીયા અત્યારે કોઈ બહુ ઓછા ભાગ્યે જ બનાવે. જે એજ માણસ હોય એને ભાવે, આપણા જેવાને નહીં ભાવતા હોય કદાચ, પણ ટ્રાય કરજો, સરસ લાગશે. તો આપણે બહુ નથી બનાવ્યા, માપમાં થોડાક જ બનાવ્યા છે. આવી રીતે રીંગણના પણ બનાવી શકાય. રીંગણના આડા આવી રીતે રીંગણને છે ને આમ આડા કાપી અને પતલા પતલા પીસ આવી રીતે કરી ગોળ ગોળ, અને એના પર ભજીયા બની શકે છે. એ સારા લાગે છે. પણ એ બહુ એજવાળા ઉંમરના હોય ને એ લોકોને ભાવે. જોઈ શકો છો કેટલા સરસ લાગે છે શેપ, જુઓ અજમાના ભજીયાના. અને સુગંધ પણ બહુ સરસ આવે છે. રોહનભાઈ ઉભા સુગંધ લઈએ છે સરસ મસ્ત. અજમાના ભજીયા તમને કેવા લાગે છે, તમે કયા ગામથી જોવો છો એ મને જણાવશો. અને તમને આ અજમાના ભજીયા કેવા લાગ્યા, કાંઈ નવું લાગ્યું એમાં, તો મને તમે કમેન્ટ કરીને પ્લીઝ જણાવજો. તો મને નવા નવા આવા કંઈક વિડીયો બનાવવાની ઉત્સાહ રહેશે. તમારી કમેન્ટ અને તમારા સપોર્ટથી જ મને બહુ આનંદ આવે છે રસોઈ બનાવવામાં. એટલે નવા નવા વિડીયો મૂકવાનું બહુ જ મને મન થાય છે. તો જો આપણા અજમાના ભજીયા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. જો થઈ ગયા ને. આમાં ગેસ ફાસ્ટ જ રાખવાનો, આમાં ધીમો નહીં રાખવાનો. મૂકો ત્યારે રાખવો હોય તો રાખી શકો છો, પણ અજમાના ભજીયામાં નથી રાખવાની. ચાલો, આપણા ભજીયાની રેસીપી તૈયાર છે સર્વ કરવા માટે. તો સર્વ કરી દીધી છે. આ છે લીલી ચટણી, આ છે ટમેટો કેચપ, અને આ છે લીલા મરચાંના ભજીયા, આ છે અજમાના, અને આ છે આપણે ભાતના ભજીયા. તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો. અને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, બેલ બટન દબાવજો, અને શેર કરી દેજો. અને કેવો તમને મારા ભજીયા કેવા લાગ્યા તે જણાવજો અને કોમેન્ટ કરજો. અને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.